ઘરે ઇડલી સંભાર બનાવ્યા પછી ઇડલી વધી જાય અને વઘારેલી ઇડલી જ્યારે કોઈને ભાવે નહીં ત્યારે આ રીતે પ્લેટ બનાવીને એક વખત ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે. મેં પણ ફર્સ્ટ ટાઈમ જ આ રીતે આ પ્લેટ બનાવી અને ઘરમાં બધાને બહુ જ ભાવી. તમે પનીર ચીલી પણ ભૂલી જશો, એટલું ટેસ્ટી લાગે છે. પનીરની જગ્યાએ મેં અહીંયા વધેલી ઇડલીનો ઉપયોગ કરેલો છે, તો આ પ્લેટને ચાઇનીઝ ઇડલી પણ કહી શકો. તો હેલો ફ્રેન્ડ્સ, હું સ્વાતિ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. જો વિડીયો જોયા પછી રેસીપી ગમે તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો તેના માટે મારી પાસે અહીંયા વધેલી ઇડલી છે. મેં સવારે ઇડલી બનાવીને ફ્રીઝમાં મૂકી દીધી હતી 4 થી 5 કલાક માટે. અહીંયા આપણે ઇડલીને તળીને લેવાની છે, તો જો ફ્રીઝમાં મૂકીને તળશો તો જ ઇડલી એકદમ ક્રિસ્પી બનશે. ઇડલી બનાવીને ડાયરેક્ટ આ પ્લેટ બનાવશો તો તળાયા પછી ઇડલી એટલી ક્રન્ચી નહીં થાય. એટલે 4 થી 5 કલાક માટે બનાવીને ફ્રીઝમાં મૂકી દેવાની અને પછી જ ઉપયોગમાં લેવાની. હવે અહીંયા ઇડલીને તળવાની છે, તો ઇડલીને એકદમ હાઈ ફ્લેમ પર તળવાની. જો ધીમા ગેસ પર ઇડલી તળશો તો તેલ પી લેશે અને પછી કડક નહીં થાય ઇડલી, એટલે એકદમ ફાસ્ટ ગેસ પર જ ઇડલી તળવાની. હવે મેં અહીંયા ઇડલી થોડી કડક તળી છે. તમારે મંચુરિયન જેવો ક્રંચ જોઈતો હોય તો ઇડલી થોડી કડક તળવાની અને પનીર ચીલી જેવી સોફ્ટનેસ જોઈતી હોય તો ઇડલી થોડી પોચી રાખવાની. બધી ઇડલી તળાઈ ગઈ છે, તો હવે એક પેનમાં મેં અહીંયા 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું. તેલ ગરમ થાય એટલે પહેલાં આદુ મરચાં લસણની પેસ્ટ નાખીને 2 મિનિટ સાંતળી લઈએ. 2 મિનિટ પછી તેમાં આ રીતે કટ કરેલા તીખા મરચાં, કાંદા, કેપ્સિકમ અને એકદમ પતલા સમારેલા ગાજર એડ કરી દઈએ. હવે આ શાકભાજીને હાઈ ફ્લેમ પર 2 મિનિટ માટે સાતળી લેવાનું છે. અહીંયા આ શાકભાજીને ગળવા નથી દેવાનું, ક્રન્ચી જ રાખવાનું છે, તો હાઈ ફ્લેમ પર જ સાતળવાનું, એટલે શાકભાજીનો જે ક્રંચ છે તે જળવાઈ રહે. હવે 2 મિનિટ પછી તેમાં બધા સોસ અને મસાલા એડ કરવાના છે. તો મેં અહીંયા ચીલી સોસ અને સોયા સોસ એડ કરી દીધા. અહીંયા ચીલી સોસની માત્રા તમારે તમારી રીતે બેલેન્સ કરી લેવાની. તીખાશ આપણે પહેલાં પણ એડ કરી છે. હવે એડ કરી દઈએ થોડું વિનેગર. વિનેગરની જગ્યાએ તમે લીંબુનો પણ યુઝ કરી શકો. હવે એડ કરીશું થોડો કેચઅપ. અહીંયા આપણે પનીર ચીલી જે રીતે બનાવીએ છીએ તે જ રીતે મસાલા કરવાના છે. પછી સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો મરી પાવડર એડ કરીને બરાબર મિક્સ કરી લઈએ. હવે આ વેજીટેબલને ફરીથી 1 મિનિટ જેવું સાંતળી લઈએ. તેલ છૂટું પડતું દેખાય પછી આપણે કોર્નફ્લોરવાળું પાણી એડ કરીશું. તો તેના માટે મેં અહીંયા 1.5 ટેબલસ્પૂન કોર્નફ્લોર લઈને તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરી દીધું. ગાંઠા ન રહે તે રીતે એકદમ બરાબર મિક્સ કરીને હવે આ કોર્નફ્લોરવાળા પાણીને એડ કરી દઈએ વેજીટેબલની અંદર. હવે ફરીથી 1 મિનિટ જેવું સાંતળી લઈએ, એટલે જે કોર્નફ્લોર નાખેલો છે તે પણ બરાબર કૂક થઈ જાય અને તેલ પણ છૂટું પડી જાય. અહીંયા મેં ગ્રેવી ટેસ્ટ કરી તો મને ચીલી સોસ અને સોયા સોસ બંને થોડા ઓછા લાગતા હતા, તો મેં એડ કરી દીધા. મિક્સ કરી લઈએ એકદમ બરાબર. અને હવે તેલ પણ છૂટું પડી ગયું છે, તો ઇડલી એડ કરી દઈએ. ગેસની ફ્લેમ મેં અહીંયા સ્લો રાખી છે. ફટાફટ મિક્સ કરી દઈએ. હવે ઇડલી ત્યારે જ એડ કરવાની જ્યારે તમારે સર્વ કરવું હોય ત્યારે. પહેલેથી ઇડલી એડ નહીં કરી દેવાની, નહીંતર ઇડલી પોચી પડી જશે, પછી ખાવામાં ક્રન્ચી નહીં લાગે. ઉપરથી થોડી કોથમીર એડ કરીને ફટાફટ સર્વ કરી દઈએ. તો તૈયાર છે અહીંયા ચાઇનીઝ ઇડલી. રોજ બાળકોને શું બનાવી દેવું તે પ્રોબ્લેમનું એક સોલ્યુશન અહીંયા તૈયાર છે. તો તમે પણ ટ્રાય કરો આ ચાઇનીઝ ઇડલી. ઘરમાં બધાને રોજ સાંજે કંઈક ટેસ્ટી અને ચટપટું જ ખાવા જોઈએ છે. સાદું કોઈને ભાવતું નથી, તો આ રેસીપી એક વખત ટ્રાય કરવા જેવી છે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.